તળાજામાં બે આરોપીઓની હાલ અત્યારે અટકાયત કરવામાં આવી છે કે જેઓ ભિક્ષાવૃત્તિ કરાવતા હતા। તો હાલ તળાજાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ભિક્ષાવૃત્તિ કરાવતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશથી લોકોને ગુજરાતમાં લાવીને ભિક્ષાવૃત્તિ કરાવતા હતા એવા બે આરોપીઓની તળાજા ખાતેથી ધરપકડ કરાઈ છે। દિવાંકર અને બિલ્લા ઉર્ફે જગદીશ નામના આરોપીની ધરપકડ કરી છે। તો ઉત્તર પ્રદેશના અજય તિવારી નામના વ્યક્તિએ આ મુદ્દે ફરિયાદ નોંધાવી હતી। 300 થી વધુ લોકોને ઉત્તર પ્રદેશમાંથી ગુજરાતમાં લવાયાનો પણ આરોપ થયો છે। બળજબરીપૂર્વક કરવામાં આવતી હતી ભિક્ષાવૃત્તિ તે વિગતો સામે આવી રહી છે। પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો તળાજા પોલીસે કુલ 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। તળાજામાં ભિક્ષાવૃત્તિ કરાવતા બે આરોપીઓની ધરપકડ થઈ છે। દિવાંકર અને બિલ્લા ઉર્ફે જગદીશ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે। તળાજા પોલીસે કુલ 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી છે।